ડિજિટલ એરેસ્ટ ગેંગની મદદ કરતા સાગરિતને સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રના પુણેથી મહેન્દ્ર મેઘવાલની ધરપકડ કરવામાં આવી છે. ફક્ત 8 ધોરણ પાસ મહેન્દ્ર મેઘવાલ 1 કે 2 મહિના માટે દુકાન કે રહેઠાણ ભાડે મેળવતો હતો અને એ સરનામા પર પેઢી બનાવી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. અન્ય લોકોને પણ વતનમાંથી બોલાવી તેમની પાસે પણ બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને ઓનલાઈન સુવિધા એક્ટિવ કરાવતો હતો. વડોદરામાં પણ તેને 5 એકાઉન્ટ ખોલાવ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 15 ખાતા ખોલાવ્યા હતા. આ એકાઉન્ટમાં ડિજિટલ એરેસ્ટ થનાર લોકોના પૈસા ટ્રાન્સફર થતા હતા, જ્યારે વડોદરામાં એક વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરી 23 લાખ પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ દ્વારા 18 લાખની રિકવરી કરવામાં આવી છે, જેમ કે સાયબર ક્રાઇમના એસીપીએ માહિતી આપી હતી. બાઇટ એમ રાજપૂત, એસીપી સાયબર ક્રાઇમ. જે અનુસાર ભોગ બનનારને ભોગ બનનાર પોતે સિવિલ એન્જિનિયર હોય અને તે એક કંપનીમાં નોકરી કરતા હોય, તેમને એક ઈમેલ કરવામાં આવે છે કે એક લિક્વિડ છે જેનું નામ છે લ્યુકેનેશિયા વીજ. લ્યુકેનેશિયા વીજ સેમ્પલ જે લિક્વિડ છે તેનું દવા બનાવવાની કંપનીમાં ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે. તો તે બાબતે અમે તમને ડીલરશીપ આપવા માંગીએ છીએ અને અમારી પાસે ક્લાયન્ટ પણ છે. તે બાબતેની એક ઈમેલ કરવામાં આવે છે જે ભોગ બનનારના સ્પેમ ફોલ્ડરમાં જાય છે. ભોગ બનનાર જે છે સ્પેમ ફોલ્ડરને એક્સેસ કરીને એમાંથી ઈમેલ વાંચે છે અને આ જાહેરાત આ જે પણ ઈમેલ છે તેને લોભમાં આવી જાય છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે આમાં જે પણ ફાયદો થશે તે આપણે 50% વેચી લઈશું. તો તે બાબતે જે ભોગ બનનાર છે એ 20 લીટર આ જે લિક્વિડ છે એક જગ્યાએથી મંગાવે છે અને જેના નાણાં ચૂકવી દે છે. પછી એમને સેમ્પલ મળતું નથી અને તેમને ફરીથી એવું કહેવામાં આવે છે કે જો તમે 50 લીટર આ સેમ્પલ પરચેસ કરશો તો અમે તમને 130 લીટર સેમ્પલના પૈસા એડવાન્સમાં ચૂકવી દઈશું. તો તે બાબતે જે ભોગ બનનાર છે એ સામેવાળાની વાતમાં આવી જાય છે અને તેમને 1,24,00,000 રૂપિયા સામેવાળાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતાં, તેમને લિક્વિડ જે સેમ્પલ છે એ ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. આ બાબતે તપાસ કરતા માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મની ટ્રેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે. જે બાબતે ત્યાં ટીમ દ્વારા સતત 2 દિવસ રોકાઈ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ 200 કિલોમીટરથી પણ વધુની એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે. આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે. તેનું નામ ગેબ્રિયલ ઓયેન્કા છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે. તેના વિરુદ્ધ જે તે વખતે મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ એની ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે તેની વધુ વિગતોની તપાસ ચાલુ છે. ઓવરસ્ટે બાબતે જે તે વખતે એની ધરપકડ થયેલી મુંબઈ પોલીસ દ્વારા. તે બાબતે તેના ફોનની અને તેના જે પણ નજીકના માણસો છે તેની તપાસ જારી છે. આ ગુનામાં આરોપીનો રોલ મુખ્યત્વે એ પ્રકાર છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આરોપી દ્વારા ભોગ બનનારને વાત કરવામાં આવેલ તે આરોપીના મોબાઈલ દ્વારા કરવામાં આવેલ છે. એટલે આરોપીના જે નજીકના માણસો છે એ પણ આમાં સંકળાયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને તે બાબતે વધુ તપાસ જારી છે. વધુમાં આરોપીના મોબાઈલમાંથી ડ્રગ્સ રિલેટેડ કંઈ કન્ટેન્ટ મળે અથવા તો આ બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સપડાયેલ છે કે નહીં તે બાબતેની તપાસ જારી છે. આમાં સ્પેસિફિક એક માણસને ટાર્ગેટ કરવામાં આવેલ છે જે પોતે સિવિલ એન્જિનિયર છે અને તેમને એક એઝ અ ડીલર અને એઝ એ સપ્લાયર એ બંને તરીકે એમને જાસામાં લઈને એમની પાસેથી છેતરપિંડી કરવામાં આવેલ છે. આ જે કેમિકલનો ઉલ્લેખ છે ફક્ત મેલમાં કરવામાં આવેલો છે અને એ એઝ એ ડમી તરીકે એનો ઉપયોગ એનું મેન્શન કરવામાં આવેલું છે.